હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે સાબુદાણા વડા બનાવશું, તો એની રેસીપી દેશું. સાબુદાણા ફરાળી છે. તો આપણે હવે શું જોઈએ, જો આ 2 વાટકા છે ને સાબુદાણા છે, તો એને આપણે ક્યારે પલાળી દેવાના. એને 2 પાણીએ ધોઈ નાખવાના. ક્યારે પલાળી દઈએ ને તો પછી રાત્રે બનાવાય. સવારે પલાળીને રાત્રે, જો તમારે બહુ ઉતાવળ હોય તો ગરમ પાણીમાં 1-2 કલાક પલાળી દેવાના ને એને પછી રાત્રે બનાવવાના. ને જો સવારે બનાવવા હોય તો રાત્રે પલાળી દેવાના. આપણે આ બધું પાણી કાઢી નાખશું. 2 પાણીએ ધોઈ નાખવાના. આપણે બધો સ્ટાર્ચનો પર હોય ને એ બધું નીકળી જાય, વાઈટ બધું. જો 2 પાણી આપણે ધોઈ નાખ્યા છે, બધું પાણી કાઢી નાખશું. બધું પાણી આપણે નિતારી દઈશું. ને હવે સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખવાનું, બહુ પાણી નહીં નાખવાનું. આ સાબુદાણા ડૂબે ને એટલું જ નાખવાનું, વધારે નહીં નાખવાનું. સાબુદાણા બહુ પાણી પી જશે ને તો તેલ બહુ પીશે વડામાં, એટલે તો આપણે હવે એને ઢાંકીને મૂકી દઈશું. આપણે હવે રાત્રે બનાવશું સાબુદાણા વડા, તો આપણે હવે ઢાંકી દઈશું. જો આપણા સાબુદાણા પલળી ગયા છે. સવારે આપણે જે પલાળ્યા હતા ને એ જો ફૂલીને ડબલ થઈ ગયા છે. જો આપણા સાબુદાણામાં જો જરીકે પાણી નથી, જો એકદમ પલળી ગયા છે. હવે એમાં જે મસાલા જોઈએ ને, જો આદુ છે, લીલું મરચું છે, કાળા મરીનો પાવડર, જીરું ને ધાણા ભાજી ને સિંગદાણાનો ભૂકો, શેકેલા સિંગદાણાનો ભૂકો છે, ખાંડ, ફરાળી મીઠું, શેકેલા જીરાનો પાવડર ને લીંબુ ને બટેટા. આપણે હવે બધું મિક્સ કરી દઈશું. આ બધું આની અંદર નાખી દઈશું. ને જે આ બટેટા આપણે લીધા છે ને એ બટેટા પેલા આપણે સિંગદાણાનો ભૂકો નાખી દઈશું. એ બધું પેલા મિક્સ કરી દઈશું. સિંગદાણાનો ભૂકો ને બધા મસાલા જે નાખ્યા ને બધું એક સરખું મિક્સ. આમાં જો જરીકે પાણી નથી, તો પાણી રહેશે ને તો બધું, ને જો તમારે પાણી રહી જાય ને ભીના સાબુદાણા હોય તો અંદર સિંગદાણાનો ભૂકો થોડોક વધારે નાખી દેવાનો. એટલે તમારે ને સિંગદાણા પીસો ને ક્યારે સાલું બંધ કરીને મિક્સર કરવાનું કરે, એનું તેલ નીકળી જાય સિંગદાણાનું. આ બધું મિક્સ થઈ ગયું છે. આપણે હવે બટેટાને ખમણી નાખશું. આપણે ને ખમણીને જ લેવાના. બધા બટેટા આપણે ખમણી નાખશું. જો આપણા બટેટા બધા ખમણાઈ ગયા છે ને એક બટેટુંને આપણે એમને ભાંગી નાખશું. એટલે બટેટું એક રાખ્યું છે, તો આમાં આપણે નાખી દઈશું. આ બધું આમાં નાખી દઈશું મોટા વાસણમાં, એટલે આપણને ભેળવે લાગે આવે. ને એમાં બધા બટેટા નાખી દઈશું. આપણે જે સીણા ને બટેટા નાખી દઈશું. ને આ બટેટું છે એને આવી ભાંગી નાખશું. આપણે થોડીક ખાંડ નાખી દઈશું. ખાંડ નાખીને તો ખાટો મીઠો સ્વાદ આવે. ને થોડુંક શેકેલું જીરું અડધી ચમચી, ને આ સિંધાળું નમક 1 ચમચી નાખવાનું. ને એની અંદર આપણે અડધું લીંબુ નીચવી દઈશું.
ઓલું શું ખાંડ નાખીને તો ખાંડથી ખાટો મીઠો સ્વાદ આવે છે. હવે બધું આપણે મિક્સ કરી દઈશું. પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું એટલે તેલ ગરમ થાય. આપણે તેલ લીધું છે તળવા માટે. આ બધું હવે મિક્સ કરી દઈશું. એક સરખું બધું મિક્સ કરી દેવાનું. જો બધું એક સરખું મિક્સ થઈ જાય પછી આપણે જો બધું તૈયાર થઈ ગયું, બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાણીવાળો હાથ કરશું. પાણીવાળો હાથ કરીએ એટલે કાંઈ સોટે નહીં હાથમાં. ને આવી રીતે આમ બોલ જેવું બનાવશું. બોલ જેવું બનાવીને એને આપણે આંગળીના મદદથી આવી રીતે આમ કરી દેવાનું. આવી આપણે ટીકી બનાવી લેવાની. જો આપણે હવે ડીશમાં ઉતારીએ. પાણીવાળો પાછો હાથ કરશું. બોલ જેવું બનાવી લેશું. પછી આ આંગળીઓની મદદથી આપણે આમ થાપી દઈશું. આવી જ રીતે આપણે આ બધાની ટીકી બનાવી લઈશું. વડા જો બનીને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે તળી લઈશું. તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે હવે તળી લઈશું. જેટલા આમાં સમાય એટલા આપણે નાખી દઈશું. પહેલા ફૂલ રાખવાનો ગેસ ને પછી ધીમો કરી દેવાનો. તો આપણી ચટણી પીસાઈ ગઈ છે. હવે આપણે એની ચટણી બનાવીશું. અને સાથે આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં લઈશું. દહીં લઈશું ને એની અંદર 2 થી 3 ચમચી ચટણી નાખી દઈશું. લીલી ચટણી જે આપણે બનાવી હતી ને એ બધું મિક્સ કરી દઈશું. મિક્સ કરીને પછી એની અંદર આપણે દળેલી ખાંડ 2 ચમચી જેટલી દળેલી ખાંડ, થોડોક સંસળ પાવડર, થોડુંક ને થોડુંક સિંધાળું મીઠું, આપણે સેવ ઉપવાસમાં ખાઈએ ને એ મીઠું, એ બધું મિક્સ કરી દેવાનું. જો આપણી ચટણી તૈયાર છે. આની સાથે બહુ જ મસ્ત લાગે છે. એ આપણા વડા પણ થઈ ગયા છે. આપણે એને હવે કાઢી લઈશું. ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું એટલે જે વધારાનું તેલ હોય ને એ બધું સૂંઘી લે ને છીપા ન લાગે. જો આપણા વડા તૈયાર છે ને આપણે બીજા વડા એમાં પાછા નાખી દઈશું. જેટલા હમાય ને એટલા નાખી દેવાના. તમે એકવાર ઘરે ટ્રાય કરજો, કેવા લાગ્યા પછી કમેન્ટ કરજો મને. ઉપવાસ કે હોય નહીં કંઈ નહીં ત્યારે આ બનાવાય, ઉપવાસમાં ચાલે. જો આપણા વડા મસ્ત તૈયાર. જો કેવા ક્રિસ્પી થયા છે. આમ કરીએ તોય પણ અવાજ આવે છે ને જરા કંઈ તેલ નથી રહ્યું એની અંદર. તો આપણે હવે એને સર્વ કરીશું. જો
આપણા સાબુદાણા વડા તૈયાર છે. જો તમને સારી લાગી હોય રેસીપી કે તો તમારે ઘરે બનાવજો ને જો તમારા ઘરે બનાવીને સૌને બધાને ખવડાવજો. ને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ભલે મળીશું આપણે બીજા વિડીયોમાં.